દીપાવલીની મધ્યરાત્રિએ તરણ તારણહાર પરમાત્મા મહાવીરદેવ જેમનો નિર્વાણનો સમય નજદીક આવી ગયો હતો, પ્રભુ પોતે જ આ જાણતા હતા અને માટે પરમાત્મા છેલ્લી મિનિટ સુધી બોલતા રહ્યા. ઉત્તરાધ્યન સૂત્રના 36 અધ્યાયોનો તો પ્રભુએ કીધા, ત્યાર પછી વળી પાછો પરમાત્માના હૃદયની અંદર કંઈક વાત પ્રગટ થઈ અને પુણ્ય અને પાપના 55 અધ્યયન પરમાત્માએ કીધા. કેટલો મોટો પ્રભુનો ઉપકાર છે. આ દુનિયાની અંદર પુણ્યથી સાધન મળે છે, કોકની કૃપાથી સમજ મળે છે અને આપણા પોતાના સદભાવથી સમર્પણ જાગૃત થાય છે. એટલે આ 3 કેટેગરીને સમજી રાખજો. પુણ્ય તમારી પાસે હોય તો તમને સાધન પ્રાપ્ત થઈ જાય. નાનામાં નાનું સાધન મેળવવા માટે એક વાત સમજી રાખજો, પુણ્ય જોઈએ છીએ. બાથરૂમની અંદર ગયા અને ડોલની અંદર સેવલોન નાખવું છે કે ડેટોલ નાખવું છે, તો એ ડેટોલ સાધન છે અને ડેટોલ માટે પુણ્ય જોઈશે. ભલે તમને એમ દેખાતું હોય કે પૈસાથી ડેટોલ આવી ગયું, પણ એક વાત સમજી રાખજો, એના સોર્સની અંદર, એના રૂટની અંદર પૈસો નહીં, પુણ્ય છે. અને આગળ વધીને વધુ સૂક્ષ્મતાથી વિચાર કરો તો ભાઈ પૈસો પણ સાધન છે, આવ્યો કેવી રીતે? ક્યાંથી પ્રાપ્ત થયો? તમને ખબર છે, હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજનું નામ શરૂઆતમાં સોમચંદ્ર મુનિ હતું અને 16 વર્ષની ઉંમરના સોમચંદ્ર મુનિ કોકને ત્યાં ગોચરી વરવા માટે જાય છે અને પેલો શ્રાવક દરરોજ વિનંતી કરતો હતો કે મહારાજ તમે ચલો, તમે ચલો. આદે નામ ઘરમાં એવું આ કિશોર સાધુનું કે જેના કારણે શ્રાવકને એવું થાય કે આ અમારે ત્યાં આવે તો સારું, અમારે ત્યાં આવે તો સારું. અને હેમચંદ્ર શ્રી મહારાજ જે સોમચંદ્ર હતા એ જાય છે ગોચરી માટે એની સાથે, અને ત્યાં આગળ પરસાળ જેવું હતું બહાર, અહીંયા બહાર છે ને પરસાળ એવી, અને પરસાળ જેવાની ખૂણાની અંદર કાળા કોલસાના ઢગલા પડેલા હતા અને સોમચંદ્ર મુનિ અંદર જાય છે, જતા જુએ છે અને સોમચંદ્ર મુનિની નજર પડે છે, અંદર જાય છે અને એને આશ્ચર્ય થાય છે કે આ માણસ કેટલો બધો ધનવાન હશે કે એને સોનું પણ બહાર નાખ્યું છે. એ કોલસાનો ઢગલો કોલસા ન હતા, સોનું હતા. વર્ષોથી ત્યાં પડેલા હતા, વર્ષોથી આ બહાર જ પડેલા હતા અને બહાર પડેલા એ વર્ષોથી પડેલા હોવા છતાં કોલસા તરીકે જ દેખાતા હતા. અને અંદર જાય છે સોમચંદ્ર મુનિ, ગોચરી વરાવે છે, સામાન્ય વસ્તુ, અત્યંત ગરીબીની અંદર પોતાનું જીવન પસાર કરે છે, અત્યંત ગરીબીની અંદર. કેવી આમ નસીબની વિચિત્રતાઓ હોય છે, નસીબની કેવી સ્થિતિ હોય છે. આવી સ્થિતિ ગોઠવાતી જાય છે. કોરોનાના સમયની અંદર બધા જ ધંધા નીચે હતા, શેર બજાર ઉપર હતું. 1200 રૂપિયાનો રિલાયન્સ 2200 પહોંચી ગયો હતો. કોરોનાના ટાઈમની અંદર ઘણાએ પોતાના ફ્લેટ બનાવી દીધા રિલાયન્સના જોરે. શું થયું? શું થયું? 1200 રૂપિયાના બોટમ લાઈનની ઉપર રિલાયન્સ હતો અને તે વખતે રિલાયન્સે ફેસબુકની સાથે જોઈન્ટ વેન્ચર કર્યું. અને ફેસબુકના કેટલાક શેર રિલાયન્સે હોલ્ડિંગમાં લીધા અને એની સાથે ઉચકાયા અને ઉચકાતાની સાથે 1200 2200 2500 સુધી પહોંચી ગયો. કાગળિયા ક્યારે કરન્સી બની જાય છે પત્તો નથી લાગતો. રોકતા નહીં પાછા મારી વાત સાંભળીને. હું એક એક્ઝામ્પલ આપું છું. કાગળિયા કરન્સી નથી બનતા, નસીબ જોર મારે છે. અને આ મહારાજ ગોચરી ઓરીને બહાર નીકળે છે 16 વર્ષની ઉંમરના, અને પેલા શ્રાવક એની સાથે છે. અને આમ પાછળ જતા જતા મહારાજ કહે છે કે ભાઈ આ સોનાનો ઢગલો બહાર કેમ છે?
અને પેલો ચમક્યો. હા, પેલો ચમક્યો. આશ્ચર્ય થયું. હવે તમે લોકો આમ ગુરુ પૂજન કરવા આવો ને, બહાર કાઢો ને પૈસા, એમાં 500 ની નોટ નીકળે એટલે મને આશ્ચર્ય થાય કે 500 કેમ કાઢ્યા? પણ બાય ડિફોલ્ટ આવી ગયા હોય, મિસ્ટેક થઈ. હા, અને નહીં તો 120 દાડાનું ભેગું ગુરુ પૂજન કરી નાખે. હા, બાકીના 119 દાડા માફતમાં વાસક છે. પેલો એક દાડો 500 રૂપિયા મૂકી દીધા. હા, બાય ડિફોલ્ટ આવી ગયા. હવે પાછા મૂકવા શરમ આવે. એટલે કોકના આવા 500 નીકળી જાય તો જાણીને પુસ્તક વાંચવા બેસી જાવ. એને જે કરવું એ કરે રાખે. હા, આ બિચારાને શરમ આવે. શું કરવું હવે? વળી પાછો રિટર્ન કેવી રીતે કરું? મહારાજ જોશે તો શું લાગશે? હા, આ બધા કઈક સવાલો ઉભા થાય. હવે શંકાઓ એ ચીજ છે કે તમે જેવા હો તેવી તમને શંકા ઉભી થાય. હા, શંકા એવી ચીજ છે, તમે જેવા હો એવી શંકા ઉભી થાય. જો તમે સજ્જન હો તો દુનિયા તમને સજ્જન જ દેખાય. આવે છે ને યુધિષ્ઠિરની વાત, દોષો શોધી લાવ, કાગળ કોરો જ રહે. દુર્યોધનને કીધું ગુણો શોધી લાવ, કાગળ કોરો જ. આ દુર્યોધનને કોઈના ગુણ ન દેખાયા અને યુધિષ્ઠિરને કોઈના દોષ ન દેખાયા. બંને કોરા કાગળ લઈને શ્રી કૃષ્ણની પાસે આવે છે. પ્રભુ, કોઈના દોષ દેખાયા જ નથી, કેવી રીતે જો? એટલે તમે જેવા હો એવી દુનિયાની પર તમને શંકા પડે. તમે જો નેગેટિવ હો, નિરાશાવાદી હો, તો તમને સારા સમાચાર ડર ઉભો કરે. છોકરાનું સગપણ થઈ ગયું તો રડતા રડતા કે ઘણા વર્ષે ઠેકાણું પડ્યું. એટલે આ ખુશ થાને, પણ છે જ નહીં, કારણ નેગેટિવ છે. હા, અંદર પોઝિટિવિટીના સેલ જ ડિસ્ચાર્જ છે. હોય છે આ દુનિયામાં એવા. એટલે તમે જેવા હો એવી શંકાઓ તમને ઊભી થાય. અને આ માણસ અત્યંત ગરીબ. અને પેલા મુનિ એમ કે છે કે આ ખૂણામાં સોનું કેમ મૂક્યું છે? અને પેલો ચમકે છે, જુએ છે, અને હકીકતમાં શું? અને ત્યારથી પેલા માણસે એમ કીધું કે મહારાજ, આ તમારી નજર પડી અને કોલસા સોનું થઈ ગયા. સદગુરુની આ કૃપા દ્રષ્ટિની તાકાત છે, આ આશીષની તાકાત છે, આ પ્રાર્થનાનું સામર્થ્ય છે, આ પ્રભુને કરેલી પૂજાની તાકાત છે. પુણ્ય અંદર છે, પણ એને જગાડવાનું કામ આ બધી ક્રિયાઓ કરે છે. ધર્મ ક્રિયાઓ ભલે આજે કશું જ નથી આપતી, પણ રહેલા પુણ્યને ઉઠાડવાનું કામ ધર્મ ક્રિયા કરે છે. હા, નસીબ સૂતેલું છે. પછી મને સવાલ ના કરતા, મારા જે પૂજા નથી કરતા એનું નસીબ બહુ જોર મારે છે, એનું કારણ શું? હા, તમે તો વધારે પડતા સમજદાર છો, પાછા બુદ્ધિશાળી ઘણા છો. હા, R&D કરવા માટે મંડી પડો. અમારી વાતની અંદર પણ તમને એમ થાય કે મહારાજની અંદર વાતમાં પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરો, R&D કરતા જાઓ. છે અને આ સામર્થ્ય છે, માટે શાસ્ત્રોએ આવી ધર્મ ક્રિયાઓ બતાડી છે. જે શાસ્ત્રો આત્મશુદ્ધિની વાત કરે છે, જે શાસ્ત્રો દોષોના નાશની વાત કરે છે, એ જ શાસ્ત્રો કહે છે કે જેમ દોષોનો નાશ એ આત્મશુદ્ધિ છે, એમ પુણ્યનું જાગરણ એ તારા આત્માની પુષ્ટિ છે. જોઈશે સંસાર છે ત્યાં સુધી લખી રાખો, પુણ્ય જોઈશે. પછી હું હોઉં કે તમે હો, મારે પુણ્ય જોઈએ. હા, મારે પુણ્ય જોઈએ. મારી વાત તમને સારી ક્યારે લાગે? હા, એટલે પુણ્ય હોય તો, નહીં તો તમે ગાળો આપો. હા, એ તો મને ખબર જ છે. એટલે તમને અમે બેહાડ્યા છે, બેસતા નથી, બેહાડ્યા છે. હા, સ્ટુડન્ટ તોફાની છે, પણ ટીચર બહુ કડક છે. એટલે હું એ કહું છું કે પુણ્ય સંસાર છે ત્યાં સુધી જોઈશે જ. કોઈ સંયોગોમાં એવોર્ડ કરી શકાય તેમ નથી.
અને પુણ્યની પ્રાપ્તિ વ્યવહારથી થાય છે, બાહ્ય ધર્મોથી થાય છે. જે તમારા બાહ્ય ધર્મો છે, પછી એ પૂજા હોય, પછી એ પ્રવચન શ્રવણ હોય, સાધર્મિક ભક્તિ હોય, કોઈનું બહુમાન હોય, કોઈની સાથે તમે સારી વ્યવહાર કર્યો હોય, આ બધા સદાચાર એ પુણ્યનું સર્જન કરે છે. સદવિચાર એ મનને શુદ્ધ કરે છે, સદાચાર પુણ્યનું સર્જન કરે છે. તમારા વિચાર સારા હશે તો તમારું મન પવિત્ર બનશે, તમારો આત્મા શુદ્ધ બનશે. કેમ? સારા વિચારો છે. સસન ही प्यारा रे संयम कभी मिले, આ વિચાર સારો છે. અને આ પંક્તિ રટતા જાઓ. હોય ને બાથરૂમ સિંગર, તું ચીજ બડી હે મસ્ત મસ્ત, એને બોલે હા, આવા કોઈ પદો મગજની અંદર હોય અને પદો આપણા મોઢામાં આવતા જતા હોય. સસન ही प्यारा रे संयम कभी मिले. સ્નાન કરતા કરતા આવી પંક્તિઓ ચાલતી જાય. આ સદવિચાર છે, અને આ સદવિચાર તમારા મનને શુદ્ધિ આપતી જશે, પવિત્રતા આપતું જશે. અને આ મનની પવિત્રતા ટ્રાન્સફરિંગ આત્મશુદ્ધિ. સમજાય ને મારી વાત? જીવન પવિત્ર હોય એનાથી મન પવિત્ર હોય જરૂરી નથી. હા, જરૂરી નથી. ડ્યુઅલ કેરેક્ટરશીપ ચાલતી હોય. મારા કપડા સફેદ છે, મારું જીવન સ્વચ્છ છે, એનો અર્થ એ નહીં કે મારું મન પણ અંદર પવિત્ર છે. ના, નોટ નેસેસરી. હા, એવું નથી બનતું. હતા આચાર્ય મંગુ, 2000 શિષ્યોના ગુરુ હતા. જીવન પવિત્ર હતું, મન અંદરથી દુષ્ટ હતું. એટલે એક વાત સમજી રાખજો, પવિત્ર જીવન એ મનની પવિત્રતાનું કારણ નથી, પણ સારો વિચાર એ મનની પવિત્રતાનું કારણ છે. સદાચાર જીવન પવિત્ર આપે, સદવિચાર મનને વિશુદ્ધ કરતું જાય. અને એક વાત લખી રાખજો, સદાચાર તમને મા બાપ તરફથી મળે છે, સદવિચાર સદગુરુ તરફથી મળે છે. ભાઈ, સારા વિચારો કોણ આપે? આ પ્રવચન એ શું છે? હું વિચારો આપતો જાઉં છું. હા, વિચારો. આજે દિવ્ય ભાસ્કરની જોડે છે ને તુલસીના બીજ આવ્યા છે. વૃક્ષ વાવો, વૃક્ષ વાવો. એ રીતે હું આ બીજ આપું છું, બીજ. અને એક વાત સમજી રાખજો, બીજ મોટી ક્રાંતિમાં ટ્રાન્સફર થાય છે. એટલે સદાચાર ઇઝ નોટ ઇનફ, પૂર્ણ નથી. જીવન તમારું પવિત્ર છે, તમારી પાસે પુણ્યનું સર્જન છે, પણ સદવિચાર નહીં હોવાના કારણે આ પુણ્ય જોખમી બને તેવું છે. હા, જોખમી બને તેવું છે. સદવિચાર સાથેનો સદાચાર પુણ્યને સેફ બનાવે છે, પુણ્યને આપણા માટે ઉપકારી બનાવે છે. કેવલ પુણ્ય વિજય માલ્યા બનાવે, હા, કેવલ પુણ્ય લલિત મોદી બનાવે, વિજય માલ્યા બનાવે, દાઉદ ઇબ્રાહિમ બનાવે. હવે બીજું લિસ્ટ બોલું. જો પવિત્ર વિચાર સાથેનું પુણ્ય હોય, પવિત્ર વિચાર સાથેનું પુણ્ય હોય, તો તમારી પાસે એ સામર્થ્ય છે કે તમે અનેક દાન સખાવત પુણ્ય કરતા જાઓ, અને જેના દ્વારા તમારી પ્રસિદ્ધિ થતી જાય. એટલે એક વાત સમજી રાખજો, સદાચાર હેન્ડીકેપ છે. સદવિચાર આવે ત્યારે જ તે સદાચાર પાવરફુલ બને છે. અને સદવિચાર માત્ર વાયા પ્રવચન પ્રાપ્ત થાય છે. ભગવાનને જોવાથી સારા વિચારો જાગે એવું જરૂરી નથી. મારી વાત સાંભળવાથી ભગવાનને જોશો તો પરમાત્મા પ્રત્યે અહોભાવ જાગૃત થશે. નવકાર ગણવામાં મન ચોંટશે, મારી વાત સાંભળશો. શ્રી સંઘની અંદર નવકાર તપ ચાલી રહ્યો છે.
સાધુજી મહારાજ મને ટોકીને ગયા, મહારાજ સાહેબ આટલો મોટો તપ ચાલે છે, કોઈ દાડો વાત જ નથી થતી. હા હા મને કહીને ગયા. એટલે મારા કેટલાક હિતૈષીઓ હોય છે અને આ હિતૈષીઓને વિચાર હું સ્વીકારું છું. સંખ્યા બહુ મહત્વની ચીજ નથી, ભાવના મહત્વની ચીજ છે. શાસ્ત્ર એવું કહે છે કે ધર્મ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકાથી હા ચાલશે ને? તો અહીં તો ડબલ છે. હા 4 નથી, 100% ડબલ છે. હા એટલે કોઈ એમાં ચિંતા કરવાની જરૂર નથી. હા નૈનેશબેન થોડું એમ થાય છે કે આ વખતે તપની અંદર આપણી સંખ્યા જૈન સોસાયટી પ્રમાણે ન થઈ. ના તમે મને કહી ગયા હતા. હા એટલે હું એ કહું છું, મારે એટલું જ કહેવું છે કે આ નવકાર અને આ તપ ચાલે છે. સાધુજી મહારાજ તપ કરી રહ્યા છે અને સાધુજી મહારાજને એવી એક તકલીફ છે કે જ્યારે બેસણું કરે ત્યારે કમ્પલસરી ઉલટી થાય, ઉપવાસમાં ન થાય. મેં તો કીધું સાધુજી મને ચોત્રીઓ દળ આપવા કરી નાખો. આ લોકો ઉપવાસમાં ઉલટી થાય છે માટે પારણું કરે છે. અમને ઊંધું છે, પારણું કરે તો ઉલટી થાય છે. આમ શરીર મેડ ફોર તપ, તપ માટે બનેલું શરીર છે. આપણું શરીર ખાવા માટે બનેલું છે અને સાધુજી મહારાજનું શરીર તપ માટે બનેલું છે. પણ ઉલટી થવા છતાં આ 4 ઉપવાસ, 5 ઉપવાસ, 3 ઉપવાસ આવી એક ઉત્તમ આરાધના. એટલે હું તમને એ કહું છું, નવકાર ગણવાની અંદર જો તમારે સદવિચાર લાવવો અને સદાચાર, ફરી એક વાત યાદ રાખજો, ક્યારે ખોવાઈ જશે પત્તો નહીં લાગે, કારણ કે વિચાર એ જ સદાચારનું પેકિંગ છે. સદાચાર તો જ ટકે છે કે સદવિચાર એનું બાઉન્ડિંગ હોય. હા એને સાચવી રાખવાનું કામ સદવિચાર કરે છે. એક વાત સમજી રાખજો, સદાચાર ગમે એટલો તમે કરતા હો એનો ટાઈમ લિમિટેડ છે, સદવિચારનો ટાઈમ અનલિમિટેડ છે. 24 કલાક તમે સદવિચારમાં રહી શકો છો, 24 કલાક સદાચારમાં નથી રહી શકતા. હા સદાચારને તમારે નીચે ઉતરવું જ પડે છે, નીચે ઉતરવું જ પડે છે. શાસ્ત્રો એવું કહે છે, દેશોપૂર્વ કરોડ વર્ષનું ચારિત્ર જીવન પાળનારા મહાત્માઓના જીવનની અંદર અપ્રમત્ત અવસ્થાનો ટાઈમ કેટલો? માત્ર 48 મિનિટ. બાકીનું દેશાંતપૂર્વ કરોડ વર્ષ પ્રમાદ સાથે. એટલે સદાચાર જાય છે, સદવિચાર ટકી જાય છે. હા ટકી જાય છે. એટલે હું ફરી તમને કહું છું, પ્રવચનોની ઉપેક્ષા મત કરો. નેગ્લેક્ટ ન જઈએ તોય ચાલે, વાંધો નહીં. અને ન આવવા માટેના તમારી પાસે 50 બાનાઓ હોય છે. આવવા માટેની એક જ ભાવના હોય છે, ન આવવા માટેના 50 બાના હોય છે. સાંભળી મારી વાત? શું સાંભળ્યું? હા એટલે એક ભાવનાની સામે 50 આવે તો શું થાય? ભાવના જીતે કે બાના જીતે? હા શું જીતે? શું ભાવના કે બાના? અડધા વ્યાખ્યાને કોકનો ફોન આવેલો, ઉભા થઈને જવાના. હલો હા એટલે આવી બધી કમનસીબીઓ ચાલતી જાય છે અને આવી ગામઠી સ્કૂલોમાં અમે લોકો ભણાવીએ છીએ. હા ગામઠી સ્કૂલો, મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું. અને સ્કૂલ ગામઠી છે અને ટીચર ઇમ્પોર્ટેડ છે. હા 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 ઇમ્પોર્ટેડ ટીચરને નૈનેશભાઈ લઈ આવ્યા. એકલા એની જ વાત નથી કરતો, આખા ભારતની વાત કરું છું. એટલે એમ ના કરતા મારા સાહેબ જૈન સોસાયટી માટે બોલ્યા. હા પણ મારું શું?
તારું પુણ્ય છે, મારું શું? હા, શું કરવાનું? અરે આમ દૂધપાક પીધો ને જાડા થઈ ગયા તો કોનો અબજસ મળે? રસોઈયાને અબજસ મળે. ક્લાસનું પરફોર્મન્સ બરાબર ન હોય ને તો ટીચરને રેસ્ટ્રિકેટ કરાય. હા, મેનેજમેન્ટ એમ કહે કે તમે રવાના થાવ. તમારો ક્લાસ કેમ આટલો પુઅર? અરે પણ અમે ટીચર શું કરે? લોકો જ તોફાની છે. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે સદવિચાર, અને આને તમે બહુ નાની વાત ન સમજો, તમારા મગજની અંદર જો સદવિચાર જાગૃત થતો હોય અને સદવિચાર ચાલતો હોય તો એ તમારા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. નથી જાગતા. અને એ સદાચાર, સદવિચાર, હું વાત કરું છું પુણ્યની. અને હેમચંદ્ર શ્રી મહારાજ પેલા કોલસાના ઢગલા ઉપર નજર, હતું તો સોનું જ. હા, હતું તો સોનું જ. કોઈ હેમચંદ્ર શ્રી મહારાજની નજરથી કોલસા સોના તરીકે જે હતા એ સોના તરીકે દેખાવા લાગ્યા. હા, અને એ તાકાત પુણ્યનો ઉદય ત્યાં આગળ જાગૃત થયો. અને પેલો શ્રાવક ચમકે છે. શું વાત કરો છો મહારાજ? મેં પરસાળની અંદર સોનું રાખ્યું છે. અને જોયું તો ખરેખર સોનું. એટલે પેલા શ્રાવકે જાહેર કર્યું કે આ મહારાજ સોમ નથી, હેમ છે. હેમ છે. હેમ એટલે સોનું છે. અને એની નજર પડે છે અને કોલસા સોનું થઈ જાય છે. એટલે ફરી મૂળ વાત ઉપર આવો. સાધન નસીબથી પ્રાપ્ત થાય, સમજ સદગુરુ આપે છે, અને સમર્પણ આપણા પોતાના આદરથી જાગૃત થાય છે. એટલે આદર હશે તો સમર્પણ જાગશે. અને એક વાત બીજી સમજી રાખજો, સાધન સમજ ઇનફ નથી, સમર્પણ ઇનફ છે. તમારી પાસે સાધન નહીં હોય તો ચાલશે, સમજ નહીં હોય તો ચાલશે. જો સમર્પણ હશે તો તમે નીકળી જશો. હા, તમે નીકળી જશો. એમાં બહુ વાંધો નથી. લક્ઝરી ચલાવનારો એક જ હોય છે, પહોંચનારા બસ 500 હોય છે. હા, લક્ઝરી ચલાવનારા કેટલા? 50 જણા, એક જ જણ. હા, અને એક જ જણ લક્ઝરી ચલાવનારા હોય છે, માત્ર એક. અને બેસનારા 50 છે, 50 એક ચલાવનારની પાછળ પહોંચી જાય છે. કેમ? 50 નું સમર્પણ છે, એકની સમજ છે. હા, સમર્પણ છે. એટલે મારી સમજ ઇનફ છે, તમારું શું જોઈએ? હા, અહીંયા ઉલટું ચાલે છે. મારું સમર્પણ છે, તમારી સમજ છે. હા હા, અહીંયા આખું ઉલટું ટેબલ ટર્ન ચાલે છે. હું તમારી વાતને માનું છું, તમે સમજદારી પૂર્વક મને સમજાવો છો. હા હા, એટલે તમારી સમજ છે ને મારું સમર્પણ છે. બરાબર ને? શું ના? હા, તમે બોલાવો ત્યારે હું આવું, કે હું આવું ત્યારે તમે આવો? ના, એટલે તમે સમજો જ છો. મહેન્દ્રભાઈ પહેલા 8માં 10 કમે આવતા હતા, હવે બરાબર 8 ને 2 આવે છે. એટલે તમે સમજદાર છો કે અમે 8 ને 10 વ્યાખ્યાન બેસે છે, તો આપણે શું કામ 8માં 10 કમે જવું? હું છે ને રેડી એક્ઝામ્પલ આપું છું એટલે તરત જ બેસી જાય. મારે કોઈ ઉપરના એક્ઝામ્પલ લાવવાની જરૂર નથી. હા, એટલે મારું સમર્પણ છે, તમારી સમજ છે. હા, અમારી બહેનો મંગલિક પૂરું થયા પછી દોડતી આવે, મારા નોમ નમો જીર્ણાનમ કરી લેવા દો, પછી આપણે જઈએ. ત્યાં સુધી મરિયમ જીર્ણમ સર્વ મંગલ થઈ જાય. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, અને પછી અહીં આગળ આવી જઈએ. આમ બધું તમારું એડજસ્ટમેન્ટ ચાલે, મેચિંગ. હા, શું કહો છો? હા, ટાઈમ જાણે કે એને કામ હોય 28 કલાક ના 24 કલાક જ મળ્યા હોય.
હાવ નવરા ધૂપ છે અને ટાઈમનું સેટિંગ મંડ્યા છે. હા, કેવી રીતે 24 કલાક પાસ કરવા. ઘણાને એમ થતું હશે કે આટલો મોટો દાડો શું કામ રાખ્યો છે, 12 કલાકનો દાડો હોવો જોઈએ. આમાં ક્યાં ટાઈમ પાસ. સાચું બોલો, આમ ગઈકાલે રજાનો દાડો હતો, તમે શું કર્યું? અલ્યા હું પૂછું છું, મારે તો રજા હોતી જ નથી. હા, મારે તો કાલે એક્સ્ટ્રા કામ હતું. બપોરે સક્રસ્તવમાં મને લઈ ગયા કે હાલો મહારાજ. એટલે હું પૂછું છું, કાલ રજા હતી, શું કર્યું કહો? એટલે વોટ્સઅપ જોયા ને, સિરિયલો જોઈને, બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા ને, આ ચેનલો બદલે રાખે, માથું બગાડે રાખે. હકીકતમાં રજાનો દાડો હોલિડે નથી, એવિલ ડે છે. હા, તમારા માટે 24 કલાકે લાંબા છે. ભાગશાળી કહે છે ટાઈમ સેટ કરીએ છીએ. જ્યાં કરવાનું ત્યાં કરો ને, પણ ગામમાં ક્યાં સેટિંગ કરવા જાવ છો? આવું જ ચાલતું જાય છે. એટલે આવા કોઈક બોલે મને બોલવાનું મન થાય. હું એ કહેવા માંગુ છું, સમર્પણ હોય આપણી સરેન્ડરશીપ, એટલે સમજ એકની અને સમર્પણ 100. અને સૌ સમર્પણના કારણે જ્યાં સમજથી પહોંચાય છે ત્યાં સમર્પણથી પહોંચાય છે. અને એ જ સામર્થ્ય છે માટે જ શાસ્ત્ર એવું કહે છે કે પરમાત્માએ દીપાવલીની મધ્યરાત્રિએ જે ઉત્તરાધ્યન સૂત્રનું સર્જન કર્યું, એ ઉત્તરાધ્યન સૂત્રનું પહેલું અધ્યયન ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ વિનયની વાત કરે છે. અને ભગવાન સુધર્મા સ્વામી એમ કહે છે, મુનિ જીવનનો સ્વીકાર કર્યો. ફરી એક વાત યાદ રાખજો, ઉત્તરાધ્યન સૂત્ર એ સમસ્યાઓના સમાધાનનું સૂત્ર છે. પ્રશ્ન વ્યાકરણ આવે છે, પણ નવાગરણ. પ્રશ્ન વ્યાકરણ કોકના પ્રશ્નો છે અને પ્રભુનું એનું જવાબ છે, એનું પણ એક આગમ છે. એ આગમ નહીં, પણ આ પ્રભુએ કોઈના સવાલ નથી અને પોતાના જવાબો એટલે કે સોલ્યુશન મૂકી દીધા છે. 36 અધ્યયનોની અંદર પ્રભુએ સમસ્યાઓના સમાધાનો મૂક્યા છે. અને 36 અધ્યયનની અંદર સૌથી પહેલા અધ્યયનની અંદર સુધર્મા સ્વામીજી મહારાજ વિનયની ભૂમિકા કરે છે. ગૌતમના અનેક વિશેષણો પછી આવે છે. પહેલું વિનયવંત લબ્ધિ ભંડાર. ગૌતમ કોણ? લબ્ધિ કા ભંડાર નહીં. જમાલી માટે 11 અંગના પાઠક એવું કહેવાય છે, પણ ગૌતમને માટે એવું કહેવાય છે વિનયવંત છે. અને વિનયની સાથે, જે વિનયની સાથે ગૌતમની પાસે છે, એ જ વિનયની અહીંયા આગળ વાત કરે છે. અને મુનિની જીવનની અંદર પ્રવેશ કર્યો. આધ્યાત્મિક જગતનું એક બચપણ શરૂ થાય છે. બાળકનો જન્મ એ ભૌતિક જગતનું બચપણ છે. મુનિ જીવનનો સ્વીકાર એ આધ્યાત્મિક જગતની ચાઇલ્ડહુડ છે, બાલ્યાવસ્થા છે. માં જેમ દીકરાને દેખતા શીખવાડે, નાનકડું બાળક જોવા દ્વારા શીખે છે. હા, જોવા દ્વારા શીખે છે. સાંભળવા દ્વારા નથી સમજતું, જોવા દ્વારા. અને જોતું જાય છે. બીજા નંબરની અંદર સાંભળવા દ્વારા, પછી સાંભળતું જાય છે અને શીખતું જાય છે. એ જ રીતે મુનિ તરીકેનું જીવન પ્રાપ્ત થયું. ચાઇલ્ડહુડની શરૂઆત થઈ. અને તમે જાણો છો, સૌથી પહેલા આચારાંગ પછી ઉત્તરાધ્યન આવતું હતું.
હવે 10 વૈકાલિક પછી ઉત્તરાધ્યન આવે છે અને ઉત્તરાધ્યનની અંદર બેઝિક આચાર મુનિ જીવનનો આપ્યા પછી શરૂઆતમાં મુનિ જીવનના બેઝિક શિક્ષા આપી દેવાય છે 10 વૈકાલિક સૂત્રની અંદર અને ત્યાર પછી મુનિ જીવનની એક વિચાર શૈલી શરૂ થાય છે. આચાર શૈલી 10 વૈકાલિકમાં છે, વિચાર શૈલી ઉત્તરાધ્યનની અંદર છે. સંસારની અંદર હતો, અહંકારની અંદર જીવતો હતો. आई एम समथिंग, मैं कुछ हूं, मेरे में कुछ है, आई एम समथिंग. અને અહંકારની અંદર જીવતો હતો. અહંકારની અંદર, હા, દરેકને પોતાનો એક અહંકાર હોય છે અને એ અહંકારને સાચવવા માટે સૌ પ્રયત્ન કરતા જાય છે. સૌ, અને એને બચાવવા માટેનો પ્રયત્ન ચાલતો જાય છે. સૌ પોતાની રીતે ગોઠવાય. ભિખારીને ભિખારીનો અહંકાર હોય છે. આમ દેરાસરની બહાર 5 જણા લાઈનસર બેઠતા હોય, એની અંદર જે પોતાની જગ્યા હોય એ જગ્યા ઉપર ભિખારી બેસે અને ત્યાં બીજો કોઈ બેસી ગયો તો ઉઠાડે, ઉભો થા, આ મારી જગ્યા છે. અહંકાર. मैं हूं, मैं हूं. એવા ભિખારીઓના પણ ઉસૂલ હોય છે, ચાલે છે. डाला हुआ फेंका हुआ पैसा नहीं लेता, अमिताभ कहते हैं. हाँ सर, आप धनवान होंगे लेकिन आपने 54 फेंकी है, मैं नहीं लेता. अहंकार. પછી આપણે ભલે એને આત્મસન્માનનું નામ આપી દઈએ, પણ હકીકતમાં છે માન. એની આગળ સન લગાડી દેવાથી સન્માન નથી થઈ જતું, માન માન જ છે. અહંકાર અહંકાર જ છે. કોઈ આપણા વખાણ કરે, આપણને સારું લાગે છે, કોઈ આપણી નિંદા કરે, આપણને ખરાબ લાગે છે, સમજી લેજો અહંકાર છે. બંને ચીજ સરખી લાગે. પ્રશંસા અને નિંदा बोथ आर सेम. हाँ समान ठीक है, चलने दो. अपनी अपनी नजर है और अपनी अपनी नजर के हिसाब से वो देखकर कमेंट्स करते हैं, चलने दो. અને ચાલતું જાય છે. એટલે એવી એક સમાનતા દુષ્કર છે, હા મુશ્કેલ છે. માટે જ આધ્યાત્મિક જગતની એન્ટ્રી લેવલ વિનય છે. પ્રભુને કામ, ક્રોધ, ઈર્ષ્યા, નિંદા આ બધી જ ચીજો પછી ખરાબ લાગી, અથવા તો આ બધી જ ચીજોનું સ્ટાર્ટર જો કોઈ હોય તો તે અહંકાર છે. હા શું? હા એટલે બહુ ઝીણું નથી, બહુ કોમન છે. હા આમ સમાન છે, આસાની. હા આસાનીથી પીરસવામાં પણ તમારો નંબર બીજો હોય તો તમને એમ થાય મને કેમ બીજી વાર બીજામાં પીરસ્યો, પહેલામાં મને કેમ ના આપ્યું? હું ઘરનો બોસ છું અને મને કેમ તપેલીમાંથી લાવીને પહેલા મને ના આપ્યું, આને કેમ આપ્યું? એમાં તો અંદર ખાને હાલમ ડોલમ થઈ જાય છે. બીજો જ નંબર આવે છે, બીજો જ નંબર, પણ નથી ચાલતું. એટલે એક વાત સમજી રાખજો, અહંકાર આપણા આત્માની અંદર ઇનબિલ્ટ છે. કસાયો ઇન્સ્ટોલ છે, અહંકાર ઇનબિલ્ટ છે. તમને ખબર છે ગેઝેટની સાથે કેટલીક એપ્લિકેશનો એની સાથે જ આવે, ઇનબિલ્ટ, કંપનીએ જ નાખેલી હોય. કંપનીએ જ. તમે કોઈ વોટ્સઅપની ઉપર વિડીયો જોતા હો અને કોકનો ફોન આવે એટલે વિડીયો સાઈડ પર થઈ જાય, ફોન પહેલા આવે. કેમ? ઇનબિલ્ટ એપ્લિકેશન છે અને વોટ્સઅપ ઇન્સ્ટોલ એપ્લિકેશન છે. એ જ રીતે કામ, ક્રોધ, ઈર્ષ્યા, નિંદા, these are all installed, but
અહંકાર ઇનબિલ્ટ. હા, ઇનબિલ્ટ. ઘરની અંદર મા બાપને એક જ બાળક હોય ને ત્યાં સુધી બાળક ખુશ, પણ બીજું આવે ને એટલે બાળકની અંદર એમ થાય કે હવે મમ્મી પપ્પા શેર થઈ જશે, અને મોટો છોકરો હોય અને નાની બેબી હોય તો મારે પછી બંનેને જુદા રાખવા પડે. કેમ? એટલે પણ આ તો 1.5 વર્ષનો છે અને પેલી આજે આવેલી છે, 2 મહિના થયા છે, પણ હવે મારી ઉપર જે ફોકસ હતું એ ઓછું થયું. અને 1.5 વર્ષના ખબર પડી જાય ફોકસ ઓછું થયું. હા, એટલે 1.5 વર્ષના ને અહંકાર 15 વર્ષનો હોય તો તમે 50 વર્ષના અહંકાર કેટલા વર્ષનો હોય? આમ 500 વર્ષનો. આઈ એમ ધ બોસ, मैं हूं. એટલે આ અહંકાર છે, અને અહંકારને તોડવા માટે સૌથી પહેલા પ્રભુ એમ કહે છે વિનયમાં. અને સુધર્મા સ્વામીજી મહારાજ કહે છે આણુપવ્યમ સુને હમે. કોઈ કેમ સવાલ કરે છે કે શા માટે તમે પહેલો વિનય કીધો, પહેલો કેમ જ્ઞાન ન કીધું? કેમ જ્ઞાન ન બતાડ્યું, વિનય કેમ બતાડ્યો? અને ત્યારે સુધર્મા સ્વામીજી મહારાજ રેફરન્સ આપીને કહે છે આનુપૂર્વી પરંપરા સે આતા. એક વાત સમજી રાખજો, પરંપરા તે શાસ્ત્ર નથી, પણ પરંપરા શાસ્त्रથી નાની પણ નથી. फिर से वाक्य रिपीट कर रहा हूं. शास्त्र मीन्स सिद्धांत है, परंपरा मीन्स मिली हुई ट्रेडिशन है, और सिद्धांत के साथ जिसका कनेक्शन है वो परंपरा है. हाँ, वो परंपरा. એટલે પરંપરા એક બહુ મોટી ચીજ છે. વર્તમાન સમયમાં ટ્રેન્ડ વર્સિસ ટ્રેડિશનનું એક સંઘર્ષ ચાલે છે. ટ્રેન્ડ ટ્રેડિશન, ટ્રેન્ડ ટ્રેડિશન. ટ્રેન્ડ એટલે સમજ્યા ને તમે? હવે ને ટ્રેન્ડિંગ છે અને ટ્રોલ છે. ઇન્સ્ટાગ્રામની ઉપર કોઈ ટ્રોલ થાય, ઇન્સ્ટાગ્રામમાં કોઈ ટ્રેન્ડ થાય. ટ્રેન્ડ થાય એટલે ફોલોઅર્સ વધતા જાય અને જોનારા વધતા જાય, વ્યુઅર્સ વધતા જાય. ઇટ્સ કોલ્ડ ટ્રેન્ડ. અને ટ્રોલ ક્રિટિસિઝમ થતું જાય. હા, એ ટ્રેન્ડિંગ છે, પણ અમે તો ટ્રેન્ડિંગને સમજતા નથી, અમે ટ્રેડિશનને સમજીએ છીએ. ટ્રેન્ડિંગ ક્ષણિક છે. આજે જે તમારા માટે હીરો છે એ આવતીકાલે તમારા માટે ઝીરો છે. હા, આજે જે ટ્રેન્ડમાં છે એ આવતીકાલે ટ્રોલમાં છે. પણ ટ્રેડિશન ઓલવેઝ ઇન ટ્રેન્ડ. પરંપરા, અને પરંપરા જે ચાલે છે, એક વાત સમજી રાખજો, સમાજની પરંપરા છે, પરિવારની પરંપરા છે, સંઘની પરંપરા છે, સમુદાયની પરંપરા છે. સૌ પોતપોતાની પરંપરાઓને આધારે ચાલતા જાય છે, અને કોઈની પરંપરાનો પાટ ઉપર બેસી અને વિરોધ કરવો એ તમારું કામ નથી. હશે હવે એની પરંપરા. સત્યની સમજ આપો, સત્યનો આગ્રહ મત રાખો. જ્યારે આપણે સત્યનો આગ્રહ રાખીએ છીએ ત્યારે કોકના માટે આપણે તિરસ્કાર કરીએ છીએ. ભાઈ, જમાલીએ જે કીધું એ સાચું જ હતું, ખોટું નહોતું. હા, જમાલી જુઠ્ઠું નથી બોલ્યા, સાચું જ બોલ્યા છે. પણ એ જમાલીનું સત્ય શું થઈ ગયું? આગ્રહ નંખા. આગ્રહ. દૂધપાકમાં ઝેર પડ્યું. હવે દૂધપાક ન પીવાય, ફેંકી જ દેવો પડે. દૂધપાક સાચો, ઝેર ખરા. એ જ રીતે સત્ય સાચું, આગ્રહ ખોટો. આગ્રહ ખોટો. અસત્યની અંદર અનાગ્રહ એ જેટલો નુકસાન કરે છે, આના કરતા સત્યનો આગ્રહ વધુ નુકસાન કરે છે. તમે જૂઠની અંદર
આગ્રહ ન રાખો, આગ્રહ ન રાખો. હું રાતે ખાઉં છું, તમારે ખાવું હોય તો ખાઓ, ન ખાવું હોય તો ન ખાઓ. હું તમારા રાત્રિભોજનના ત્યાગનો વિરોધ નથી કરતો અને હું તમારા રાત્રિભોજનના ત્યાગની પ્રશંસા પણ નથી કરતો. હું જૂઠ રાત્રે ખાઉં છું. આ પોતાના અસત્યનો અનાગ્રહ છે. અને ઓપોઝિટ એક્સ્ટ્રીમ સત્યનો આગ્રહ. અને એકલો આગ્રહ ઉભો થતો જાય. સત્યને માટે તમે કોકને કન્વિન્સ કરો, પણ સત્યને ઠોકી બેસાડવાની વાત મત કરો. પ્રભુ આને પણ હિંસા કહે છે. કોકના માથા ઉપર સત્યને ઠોકવું એ પણ હિંસા છે. હા, એ પણ હિંસા છે. અને માટે તો પરમાત્મા આગ્રહથી, ભાઈ મહારાજા શ્રેણીકને પ્રભુએ આદેશ કર્યો હોત કે કાળ છોકરીને જઈ અને આ પાડાઓ મારવાનું બંધ કરાવી દે, તો શ્રેણીક કરાવી શકત? હા, શ્રેણીકની તાકાત હતી? ઈડીને મોકલી શકત શ્રેણીક? હા, ઈડીને રવાના કરત અને કાળ છોકરીને જબ્બે કરી લેત? ભગવાને કીધું કેમ નહીં? સત્યનો આગ્રહ નહીં. ભલે અહિંસા, પ્રાણી વધ એ મારું સત્ય છે, પ્રાણી વધનો નિષેધ એ મારું સત્ય છે, પણ હું એનો આગ્રહ નથી રાખતો. અને 500 પાડાઓને કાપનારા કાલ સૌરિક, પ્રભુએ એટલું કીધું કે કાલ સૌરિક અભવી છે, પણ ભગવાને કાલ સૌરિક પાપી છે એવું નથી કીધું. હા, એવું નથી કીધું. કારણ કે સત્યનો આગ્રહ ન જ હોય. સત્યનો સ્વીકાર કરાવવા માટેનો તમારી સમજ હોય, એટલે સત્યની સમજ હોય, સત્યનો સ્વીકાર હોય, સત્યનો આગ્રહ ન હોય. વર્તમાન સમય સત્યના સ્વીકાર કરતા સત્યના આગ્રહનો ખૂબ ચાલી રહ્યો છે. હા, અરે પેલાની અનિચ્છા છે ને તમે ઠોકી દીધું. હા, અને અનિચ્છા મજબૂરીની અંદર છે. હા, મજબૂરીની અંદર છે અને એને તમે આપી દીધું. એક વાત સમજી રાખજો, પરાણે દવા પીવડાવે, પરાણે દૂધ ન પીવડાવાય. દૂધ ભાવનાથી જ પીવડાવાય, દવા પરાણા પીવડાવાતું નથી. અને સત્યનો આગ્રહ જેની શાસન સ્વીકારતું નથી. સત્યની પ્રરૂપણા હોય, સત્યને માટેનો તમારી પાસે દલીલો હોય, તર્ક હોય, પણ સત્યનો આગ્રહ ન જ હોય. અને સાચું બોલો, પ્રભુએ સત્યનો આગ્રહ રાખ્યો હોત તો ગોશાલકના ભક્તો વધારે હોત કે પ્રભુના ભક્તો વધારે હોત? સાંભળો છો? હા, ભગવાનના જ વધારે, પણ હતું શું? એટલે શું કર્યું ભગવાને? આગ્રહ નથી, નહીં ચાહીએ. આ પરમાત્માની કરુણા છે, આ પ્રભુની ઉદારતા છે. સમર્થ પરમાત્મા 64 ઇન્દ્રો જે પરમાત્માના ચરણોમાં આવીને બેસે છે અને લાખો વિમાનોના માલિક છે, મહાસત્તાશાળીઓ છે, હજારો રાજાઓ જે પરમાત્માના પગમાં પડે છે, એ રાજાઓને આદેશ કરે અને ભગવાનની વાતનો અસ્વીકાર કરે એવું બનતું છે. તમને ખબર છે, ભગવાને કોઈ ચીજનો આદેશ કર્યો નથી, ઉપદેશ કર્યો છે, આદેશ નહીં. હા, આદેશ નહીં, ઉપદેશ. અને ઉપદેશથી ચાલ્યું છે. માટે જ શાસ્ત્ર એવું કહે છે કે આ સંસારની અંદર હું વાત પરંપરાની કરું છું અને મારાની વાત કરવી છે. વર્તમાન સમયની અંદર આધુનિકતા વર્સિસ પરંપરાની એક મોટામાં મોટો ક્લેશિસ ચાલી રહ્યો છે. એક સાઈડની ઉપર લાઈફસ્ટાઈલ છે અને બીજી સાઈડની ઉપર ટ્રેડિશન છે. અને એની વચ્ચેની એક કશમકશ ચાલી રહી છે. કશમકશ. શું કરવું? શું કરવું? ટ્રેડિશન યા લાઈફસ્ટાઈલ? હું એવો આગ્રહ નથી રાખતો કે દરેક પરંપરાઓ બધી જ જે ચાલી આવે છે એ બધી જ સાચી જ છે. ના, કરેક્શન જરૂરી છે.
સમયાંતરે પરંપરાઓમાં બદલાવ આવી શકે છે. સિદ્ધાંત ન બદલાય, પરંપરા બદલાય. આસ્થા ન બદલાય, વ્યવસ્થા બદલાય. મહાવીર માટેની આપણી આસ્થા છે કાયમી છે, પણ મહાવીર માટે આસ્થાની વ્યવસ્થા જે ગોઠવાઈ છે એમાં ચેન્જ આવી શકે. ભલે અહીંયા ભગવાન મહાવીર દેરાસરની અંદર હોય તોય જન્મ વાંચનના દિવસે આપણે મોટા મહાવીર સ્વામી ગાંધી રોડ ત્યાં જઈએ જ આ વ્યવસ્થા છે. આસ્થા છે મહાવીર માટેની, મોટા મહાવીર જવું એ વ્યવસ્થા છે. અને વ્યવસ્થાની અંદર બદલાવ આવે, ક્યારેક તમે ન પણ જઈ શકો. આ બને એવું. એનો અર્થ એ નથી કે તમારી વ્યવસ્થાનો તમે ભંગ કર્યો છે. વ્યવસ્થા બદલાઈ છે, ચેન્જ થઈ છે. વધુ સારી રીતે પ્રોજેક્ટ કરવા માટે વાત મુકાતી જાય છે. તમને ખબર છે સૂર્યોદયથી પહેલા પ્રહરની અંદર સૂત્ર પહોંચી જ હોય અને બીજા પ્રહરની અંદર અર્થ પહોંચી હોય. હવે તમને હું બીજા પ્રહરની અંદર બોલાવતો, મહેન્દ્રભાઈ ના પાડે છે. હા મહારાજ સાહેબ, તમે 8 ને બદલે 9 વાગે રાખો તો અમે ના આવીએ. હા, એટલે અમારે વ્યવસ્થા બદલવી પડે અને વ્યવસ્થા બદલી છે. ફરી યાદ રાખજો, પરંપરાનો ભંગ નથી, પરંપરાનો ચેન્જ છે, બદલાવ છે. હા બને એવું. તમે બહુ વાંધો નથી. કોકને એકલું દૂધ ન ભાવતું હોય તો એલચી નાખો અને બદલો. પણ એનો અર્થ એ નથી કે દૂધને છોડી દીધું છે. પરંપરાને સાચવી છે, માત્ર બદલી છે. એટલે આ પરંપરા વર્સિસ લાઈફસ્ટાઈલ, હવે શું ચીજ છે? આજે ટાઈમ થઈ ગયો, કાલે વળી પાછો મળું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ અટકું છું.